ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? ચાલો, આશા રાખું છું તમે બધા મજામાં જઈશો. અને આપણે દિવસની શરૂઆત થઈ ગઈ છે. આપણે નાસ્તો પાણી પણ થઈ ગયો છે અને કામ હતું એ બધું આપણે પૂરું કરી નાખ્યું છે. હવે થઈ ગયા છે આપણે એકદમ ફ્રી. હોમવર્ક હતું આપણે બધું કાલ આપણે પૂરું જ કરી નાખ્યું. એટલે આજ કાંઈ છે નહીં. હવે આવે તો કંઈ ખબર નહીં, ટાઈમિંગ ઉપર કંઈ નાખે કરવાનું. ચાલો તો હવે આપણે કામ કરી. મમ્મી કહેતા હતા કે ઉપર પાણી પીવા જવાનું ટકલાવને, તો ચાલો પાણીની બોટલમાં તૈયાર છે ફ્રીજમાં ઠંડી. ચાલો હવે પીવડાવતો. ચાલો તો આપણે ઉપર આવી ગયા છીએ અને હમણાં 2-3 દિવસથી ઢાબર જેવું વાતાવરણ છે. એટલે એવો બધો તડકો નથી અત્યારે, પણ નથી 30 ડિગ્રી જેવું તાપમાન છે. પણ આજ તો લાગે એવું છે. સવારમાં થોડોક તડકો આવી ગયો છે. ચાલો તો કુંડા તો બધા થોડા જ ભરેલા છે. તો હું ચાલો ઠંડુ પાણી લઈ આવું છું. આખી બોટલ ઠલવી દો બધા. એમાં આટલું તો માન સમાય, કારણ કે અત્યારે ભરેલા જ છે, વાંધો નથી. ચાલો હું ભરી દઉં કુંડા. આપણે આવી ગયા છીએ નીચેથી, કારણ કે આપણે તો વેકેશન હાલે છે. એટલે આપણે પાણી પહેલાં સવારમાં તમે પીવડાવ્યું. પછી હું નીચે ગયો અને મમ્મીને થોડું કંઈ કામ હતું ઘરમાં, એટલે કામ કરતા હતા. અને હું વચમાં ન આડું આવું એટલે નીચે વયો ગયો. આવતું ઉત્સવ તું ફાકા બને તો ઘરમાં કાંઈ નથી નડતો, પણ નીચે રમવું હોય એમ કે ને, નીચે બધા ભાઈબંધ એટલે બેસવું હોય. વળી હું ઘરમાં હોય ને તને નૈડા મારે તો બેઠા કામ કરવાનું હોય. મારે નૈડા રાખવું, એના કરતા અવાજ થાય એના કરતા હું નીચે વયો જાવ. જરાય નથી નડતો તું મને. તું ઘરમાં રહેમ તો તું એવું મારું બહાનું દે માં. ચાલો અત્યારે મમ્મી કેરી સુધારે છે. હા, અત્યારે કેરી સુધારી ને ફ્રીજમાં રાખી દેજો, ઠંડી થઈ જાય થોડી. ફ્રીજમાં તો કેરી આખી કેરી તો હતી જ ફ્રીજમાં. ચીર કરીને પાછી રાખી દે થોડી વાર. રસોઈ બસો બીજી થઈ જાય ને ત્યાં થોડીક ઠંડી થાય જાય. હા, મમ્મી કેરી સુધારી લે. અને આપણે હવે રોજનું પ્રમાણે હોમવર્ક આવે એ પ્રમાણે આવ્યું છે મમ્મી કાંઈ, કારણ કે મેસેજ મમ્મીના ફોનમાં આવે. મને કાંઈ ખબર નથી, મારી નવરાઈ નથી જોવાની. મમ્મીને કેવડું કામ બિઝનેસ કેવડો મમ્મીને તો આ રહ્યા જો પડે બિઝનેસ કરે અમારે. ચાલો હું જોઈ લઉં હોમવર્ક કાંઈ એવું કે નહીં આવ્યું હોય તો આપણે મંડી કરવા, કારણ કે રસોઈને તો વાર લાગશે ને. કાંઈ નહીં, રોટલી બાકી છે. એટલે એમાં વાર જ લાગી હજી. તો એ મમ્મી રોટલીને એવું કરે, ચારે જમવા બેસશે. અમે રાઉદીમાં જોઈ લે થાય એવું હોય છે તો કરી લઈ, બાકી આપણે જમીન કરવા બેસશે. બપોર પછીના 4:30 વાગી ગયા અને સરસ મજાની ઊંઘે કરી લીધી. ઉત્સવ તો એની રીતે વાંચતો હતો, લખતો હતો ને એવું કરતો હતો. આપણે સૂઈ ગયા હતા અને હવે ઉઠી ગયા છે. અને તડકો તો હજી 4:30 વાગ્યા ને તોય હજી એવો ને એવો જ છે. અને હવે સરસ મજાની આપણે ચાય બનાવી દીધી, પણ ચા જોઈએ આપણે ઠરેલી, એટલે ચા હવે આપણી ઠરે છે. હાલો જો તમે બધા ચા પીવા. જો આપણે વાટકામાં ચા કરી લીધી છે. આપણે અત્યારે તો વાટકામાં હોય ને તો મજા આવે, નાના છોકરાઓની જેમ આપણે વાટકામાં ચા જોઈએ. તો હાલો હવે હું ચા પી લઉં. આપણે આવી ગયા છીએ નીચેથી ઉપર, દીવાબત્તી થઈ ગયા છે. અને મને એક વસ્તુ એમાં આપણા વ્યુઅર્સ એમ કહેતા હશે ઉત્સવ શું નીચે પાર્કિંગમાં જ રહે. જ્યારે વિડીયો ચાલુ કરે છે કે આપણે આવી ગયા છીએ નીચે. અમારે તો જો સ્કૂલ ખુલી ગઈ હતી બરાબર, બીજા બધાને હજી રજા હતી. એ બધાને હવે ખુલવાની હતી, તો એ બધાને રજા પડી ગઈ પાછી. એટલે હવે બધા નીચે જ હોય. એ બરાબર છાશમાં કેરી નાખી શું કરવાનું થાય તારે? છાશ નથી, દૂધ છે બટા. ઓય પણ દૂધમાં શું કામ નાખ્યું? દૂધમાં કેરી નાખી ઘણા આપણે રસ કાઢે ને તો પાણી નાખે. આપણે પાણી નથી નાખવું, દૂધ ડાયરેક્ટ. અને દૂધ અને કેરી મીઠી જ છે તો થોડીક ખાંડ નાખી એટલે અને રસ કાઢી નાખું. તો મારી ચીરું મસ્તી હાલો બધા રસ પીવા. હા, મારી ચીરું ચીરુની તે કીધું તો મમ્મી હું રસ ખાઈ લઈશ. એટલે બનાવવાનું શું છે? રસ. અને એમાં શું મને ખબર નથી શું બનાવવાનું. મેં તો એમ હા પાડી દીધી. રસ, બટાકાનું શાક અને રોટલી. પૂરી જ મજા આવે. ઓહ, શું વાત છે! તને પૂરી ભાવે એટલે ચાલો તો આજે છે અમારે સ્પેશિયલ ભોજન. રસ પૂરી ને બટાકાનું શાક. અરે નોર્મલ થયું, કોમ્બિનેશન મસ્ત થઈ ગયા એવું છે. એટલે જ મેં કીધું રસ છે ને તો પૂરી કરી નાખ. હવે શું કરવા આવશે આમાં? ટુક 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 ટુક. બ્લેન્ડર માર દો. હા, એ તો ટુક 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 ટુક. ચાલો હવે મમ્મી એનું રસ ને બધું બનાવી લે. પછી પૂરીમાં તો મારી મદદ જોશે ને. ના રે ના, એ તો હું ગરમ કલર છે એટલે એટલે ભક્તિ જાય તો તમને ગરમ ગરમ દઈ દઉં. હા, વાંધો નહીં રાખીએ. ચાલો હવે આપણે તો હોમવર્ક થઈ ગયું બધું. સ્કૂલેથી ગયા મેસેજ આવ્યો નથી પાછો હોમવર્કનો બીજો, અને આવ્યું નથી હજી. ચાલો મમ્મી એનું બ્લેન્ડર ચાલુ કરી દીધું છે. તો તમને અવાજ તો સંભળાય તો સારું, લગભગ તો નહીં જ સંભળાય. હું ટ્રાય કરીશ એડિટિંગમાં કે તમને અવાજ પ્રોપર સંભળાય. ચાલો આપણે નાની બેન સીધા સારી ઉપર જો
રસ ને પૂરી બધું બનાવો સરસ. તો કોઈ કોઈની પાસે વખાણ નથી. એ બોલા હું કરું છું. જો સવારે ગરમ ગરમ ખવડાવું, બપોરે એક તો કમ્પ્લેટ ટિફિન ખાવું પડે. અત્યારે ગરમ ગરમ જો પૂરી છે ને ગરમ ગરમ કરતો, રોટલી તો કર દઉં. ભયું ને ઉત્સવ કરો કરો વખાણ કરો. કાતરો એકદમ જોતું આપણે પાપડ થઈ રહ્યા. હવે તમને કઈ બીજું કઈ ઘટે રસ તમારા આટું કરી દીધો સ્પેશિયલ તમને દાંતનો ચીરમાં તમને દાંતનો અંબાઈ જાય એટલે સ્પેશિયલ તમને આટું રસ કરી દીધો. દાંતો ભાઈ છે, મેં કીધું રસ કરતો. બીજું કઈ હવે તમારે ના ના ચાલો પહોંચી જાઓ. એવું હોય તમે કયો લઈ આવી દો તમે શ્રીખંડ દહીં એવું કઈ ના ના કાંઈ નહીં. હોય. હવે એને તો જમવા દે. ચાલો તો હવે અમારે આજે છે બટાકાનું શાક પૂરી અને રસ છે અને ભેગું અમારા સાઈડમાં લે છે ડેડી મરચાં તળેલા છે. અને મરચાઈ છે અને મમ્મી હવે ગરમા ગરમ બનાવે છે અને અમને દેતા જાય છે. તો ચાલો હવે અમે જમી લઈ. ચાલો તો જય શ્રી કૃષ્ણ બધાને. આપણે બ્લોગ આજે ચાલુ કર્યો છે બપોર પછી અને વાગી ગયા છે 5 કારણ કે અમે સવારમાં જ બ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો કારણ કે આપણે ડેડીને રજા છે એનું કામ હતું એને એ બહાર ગયા હતા અને મારે ઓનલાઈન લેક્ચર ચાલુ થઈ ગયા છે એટલે હું ઓનલાઈન લેક્ચરમાં હતો એટલે બ્લોગ સ્ટાર્ટ કરવાનો ટાઈમ નહોતો. મમ્મીને થોડું કામ હતું અને આપણે ઘણા ટાઈમ પછી જવાનું છે. કી બાજુ જવાનું એ મમ્મી કહેશે. કી બાજુ જવાનું મમ્મી? તારા મામાની ઘરે. યસ તો આપણે જવાનું છે મામાની ઘરે જવાનું છે અને હવે ભાઈ તૈયાર થાય છે. આપણે તૈયાર થઈ ગયા છે. આપણે તમારે તૈયાર થવાનું હોય નહીં. મમ્મી હવે તૈયાર થાય, ડેડી તૈયાર થાય, હું સૌથી પહેલા તૈયાર થઈ ગયો. આપણે કઈ એવું તૈયાર થવાનું હોય નહીં, અહીંયા ને અહીંયા હોય નહીં, હું બીજું તૈયાર થવાનું હોય. વાડ ઓન લીધા તાર દેદી જો અમારે એને વાર બહુ લાગે નાની બોન હવે ડેડી તૈયાર થાય એનું પૂરું થવા જેવું તૈયાર થવાનું. એવા અહીંયા ને અહીંયા છીએ પણ આપણે 1.5-2 મહિને જવાનો વારો આવે ને 1.5-2 કલાક બેસીને આવતું રહેવાનું. ગામમાં પીએ. ગામમાં ગામમાં પિયરિયું, ગામમાં સાસરિયું અને જવાનું ક્યારેક થાય અને ત્યાં આવતું રહેવાનું પર બારું ઠેલા ભરીને અમારે જવાનું ના હોય કાવું છું. બરાબર છે. ચાલો તો હવે જવાની તૈયારી થઈ ગઈ છે તો હવે ડેડી તૈયાર થઈ જાય એટલી વાર છે એટલે અમે નીકળીએ હવે. એ સાહેબ હાલો ને મોડું થાય સાહેબ. બાબરી તો પાડી લીધી ક્યારની. હવે ઈ તમાકુ થાકી મારી મમ્મી ઘર જાવ ને મોડું બહુ થાય. નીચે 5:30 થઈ ગયા. એક તો ઘર છે તો અડધી પોણી કલાક પહોંચવાનું એટલે 6 થઈ જાય. એક કામ કર્યું ને રોકાઈ જાય હમણાં પછી ત્યાં 7 નહીં થાય ને તાર તમે એમ કહો કે હાલો હવે જાવ. 2-4 દી તું રોકાઈ જા. તમને ખબર જ છે કે ઈ કઈ રોકાવાની નથી ને તાર ઉત્સવ ને રજા જ છે. હું ઠેલો ભરી લઈશ. પેલો ખબર ભાઈ પડશે એક દિવસે તમારે એક તમારું સાચવશે નહીં ભાણું. હું મારું કરી લે તમે હા તમારું વાતું કરો હવે તમે ત્યાં રોકાય તમે ફાકી બનાવી દો ને. 2-3 ચાલો અડધે રસ્તે પૈસા સાહેબ ને થાકી ખાવી નાખે જરાક વાર ઉભા રહ્યા તો ઉત્સવ એની ગાડી લીધી છે આ ગાડીમાં બરોબર ને ઉત્સવ. હાલો હવે ધીમે ધીમે હાલતા થઈએ પાછા. ચાલો ફાઇનલી મમ્મીની ઘરે પહોંચી ગયા અને ચા પાણી પી લીધા અને થોડીક વાર બેઠા અને બધા એને પાડોશીને ખબર પડી ને કે નિશાબેન આવ્યા તો બધા જો મને મળવા આવ્યા છે, નાના મોટા બધા. હાલો તમારું બધાને જય શ્રી કૃષ્ણ. જો મમ્મી જય શ્રી કૃષ્ણ કેસ બધાને ચાચા દિવસના જય શ્રી કૃષ્ણ બા. હું હાલે બેન? જય શ્રી કૃષ્ણ. હું રંજનબેન હું હાલે? આપણે પ્રાણ પ્રતિષ્ઠા હતી ત્યારે ભેગા થયા હતા કા? મહિનો 1.5 મહિનો થઈ ગયો. હા મારી યોગિતા બેન આ તમારી બાજુમાં હોય જ યોગિતા બેન. બધા જો બેઠા છીએ વાતો કરીએ મજા ઘડીક વાર બેસી લઈ તા તો જવાનો ટાઈમ થઈ જાય. ચાલો તો સાંજનો સમય થઈ ગયો છે આપણે અને આપણે જમવાનું આવે જ છે મામાની ઘરે. આ પોતરી લઈને આટા મારું બધી વસ્તુ લેવાના આમ તેમ બધું આમ થી આમ કહીને આટા જ મારું છું. ચાલો ઘરે જાઉં છું અને ડેડીને મામાને પગમાં લાગ્યું છે ક્રિકેટ રમવા ગયા હતા એટલે એ બધા ઓફિસે બેઠા છે. આ બધી વસ્તુ વજનવાળી છે પડેલી છે. આ બધી વસ્તુ પાછી બાને મમ્મીને ઘરે દઈ એટલે એ બધું કામ ચાલુ કરતી જમવાનું અને પાછું મારા પાણીની બોટલ લઈ લઈને જવાનું છે મામા પણ બધાને જણ બધા બેઠા છે ઓફિસે. એટલે હવે જાઓ ચાલો હું પાછું આ બધું મૂકીને આ કે બીજું કઈ લેવા મૂકે છે એ લેવા જવું જોઈએ. ચાલો આપણે 14મો માળ આવી ગઈ. ચાલો પછી મળી. ચાલો આપણે ગરમા ગરમ ભજીયા હવે આવવા માંડ્યા છે. ડેરીની બધા જમવા માંડ્યા છે હવે ગરમ ગરમ ભજીયા અને મમ્મી ગરમા ગરમ ઉતારે છે ને બા આપે છે. ચાલો હવે અમે જમી લઈ.